देखो ઓહ વાવ એટલે તમે મને ક્યારના કહેતા હતા કેવું બન્યું? મસ્ત 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 બન્યું કે? ફાઇનલી તો બન ગયા હે ને એટલે તમે ઉતાવળ કરતા હતા બેન કયું ને ઓલી રૂમમાં કામ કરતી હતી મેં વાલી કીધું વેઇટિંગ છે હમ મેં મારે તો અહીંયા કીધું હતું કે મને આવું કરી દેજો રેડી ને બેન? હા આમ જો ગાઈસ, कुछ नहीं જો कुछ મિત્રો नहीं कुछ नहीं છે મહેશભાઈ કાતર તોડી નહીં 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 તું વાત ન કરે. એ જ મૂકવાનું છે તો છે થંબનેલ માં એવું જ મૂકવાનું છે હમણાં. લે આમ આમ કર દે, ઓલા હાથ કર દે, થંબનેલ આવી જાય. ઓલા હાથ કર દે. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो देखो गाइस, अभी मैं यहाँ पे ये वाला पेंटिंग कर रहा था और देखो ये कंप्लीट हो चुका है। ये है वारली पेंटिंग। अगर आपको पता नहीं है तो मैं बता देता हूँ। देखो कुछ इस टाइप का हुआ है और अभी ये सिर्फ एक ही कंप्लीट मैंने करा है। अभी देखो इसमें बाकी है, पर आज के लिए इतना ही रहेगा क्योंकि मैं मेरा जो एडिटिंग का वर्क था वो कर रहा था, फिर उसके बाद मैंने ये वाला काम किया है। तो देखो कुछ ऐसा मैंने किया है। तो आप कमेंट में बताना कि ये कैसा हुआ है, ये आपको मतलब अच्छा लगा या कुछ सजेशन है मेरे लिए तो वो भी आप बता सकते हो। और अभी ना देखो, ये वाला पेंटिंग मुझे आरती को देना है, मतलब सरप्राइज करना है। तो अभी फिलहाल वो बाहर है, तो जैसे ही वो आएगी ना वैसे मैं नीचे जाऊंगा और उसको दिखाऊंगा और उसका रिएक्शन देखेंगे कि भाई क्या रहता है उसका रिएक्शन, ये देखने के बाद। तो चलो फिलहाल तो मैं इसको मतलब यहाँ पे रखता हूँ और नीचे जाता हूँ और देखता हूँ कि सब लोग क्या कर रहे हैं। तो चलो नीचे चलते हैं। तो देखो गाइज, मैं अभी यहाँ पे नीचे आया हूँ और यहाँ पे देखो मम्मी और माँ दोनों यहाँ पे बैठे हैं और देखो क्या देख रहे हैं। आ હું આવે છે? બરાબર તારે હે શ્રીમદ ભગવત સપ્તાહ હાલે છે? શબ્દ હાલે અન હું હાલે છે માં આમાં? રૂપ ગાને કૃષ્ણ લગ્ન થાય એવું છે, લગન નો હાલે છે. સપ્તાહમાં હા સપ્તાહમાં આજે કૃષ્ણ અને લક્ષ્મીના મધ્યા છે. હમ. માં જોવે છે, હું ભરું છું, કાસો થોડાક રહી ગયા છે. મમ્મી અત્યારે જોવાનું પરસ કામ કરે છે. એકદમ બતાવવાનો છે આ પડતો કે જડ પૂરો થાય પૂરો કરીને બતાવું તો એટલો સમક્ષ છે ને તો જોતા રહી જાવ બધા. મમ્મી ને એમ કે બહુ સમય લાગે છે. સમય લાગે છે મારે, હમણાં પાછો સમય રહેતો નથી. એવું છે, જવાનું હું બહુ ટાઈમ ની બહુ અમારે કરકસર હાલે છે મમ્મી ને. એમને તો જેવી જ હોય. सो गाइस, अभी यहाँ पे देखो बहन है, वो आ चुके हैं और अब देखते हैं उसका रिएक्शन। देखो ઓહ વાવ એટલે તમે મને ક્યારના કહેતા હતા કેવું બન્યું? મસ્ત બન્યું કે? ફાઇનલી તો બન ગયા હે ને એટલે તમે ઉતાવળ કરતા હતા બેન કયું ને ઓલી રૂમ માં કામ કરતી હતી મેં કીધું વેઇટિંગ છે મેં મારે તો અહીંયા કીધું હતું કે મને આવું કરી દેજો એટલે મેં પ્રો કરી દીધું છે. કેવું બન્યું કે? મસ્ત ગમ્યું કે તને? નહીં તો વાંધો નહીં. સારું લાગે છે ને? તને ગમ્યું? હા બસ તો પછી જવો બાપા હવે આને આપણે પ્રેમ કરવાનો ને મારે છે ના ના એમનેમ જ હોય. એમને કેમ રાખ એમનેમ જ હોય. કેવું બન્યું પપ્પા? સારું બન્યું એમ અને કઈ તું ચિત્ર કરે વારલી પેન્ટિંગ. વારલે હા વારલે કરી અને એનું કોઠું છે ખબર પપ્પા તમને કેકનું ફોટો ની MDF બોર્ડ આવે. હા MDF બોર્ડ આવે. મસ્ત દોર્યું જોરદાર આયે બનાવી જો અહીં દિવાલ ઉપર આ કાઠ એમ બે છે ને આમ એ છે, આમ આમ ત્રિકોણી રાખીએ કે આમ. હા હા એવી રીતે રાખીએ. હા આવી રીતે મસ્ત લાગે ને હા એવી રીતે જ સારું લાગે. હે ને આવી રીતે હે ને મમ્મી પેલી જો જો મમ્મી
ઓહો એકદમ મસ્ત થઈ ગયું હો. રેડી? સરસ થયું હો. મમ્મી અત્યારે રસોઈ કામ કરે છે, ભાખરી બનાવે છે. જો માં જલિયા તો હારી બની. હારું બન્યું ને? બહુ વાકી છે. હા. એક કાનો ને ગોપી છે કે? નહીં, આમાં આવું જ આવે, ઢીંગલા ઢીંગલી જ હોય. જો ઢીંગલા ને ઢીંગલી. જો મેલ હોય ને આ ફિમેલ હોય. બાજુની જો આ ફિમેલ છે. જો તમને આમાં ઓલું દેખાતું છે વાળમાં અંબોડા લીધા હોય ને એવું દેખાય પાછળ. હા. એટલે એવી રીતે હોય. સારું બન્યું ને? આ ઓલું કેક નું આવે ને પાછળ તું, આ ઈ છે હો. ઓલું જો કેક નું આવે ને, આપણે કેક લાવીએ નીચે નો આવે, હા હા ઈવડે છે. કેપની બેને રાખ્યું છું. હા હા, આ એમાંથી બનાવ્યું. હજી કે મારે ટાઈમ આવે. હા. રેડી ને બેન? આમ જો ગાઈસ, कुछ नहीं જો कुछ મિત્રો. नहीं कुछ नहीं એ તો હમણાં પીએ જ ને. જો જો મિત્રો દેખાય? એ તો આજે મેં બપોરે નથી એવું. ના ના, આ બતાવવાનું જ છે. મહેશભાઈ કાતર તોડીને નહીં નહીં નહીં, તું વાત ન ફેરાય. આમ જો વાત ના ફેરાય તું, વાત ના ફેરાય. એ કાતર ત્યાં જ તોડી છે, મહેનત કરી. હાથે તોડી નાખ્યો મારો બિચારો. હવે તું વાત ન ફેરાય તું બેન. બેન વાત ના ફેરવ. હાલે પી લે, ઠરી જાહે. એ જ મૂકવાનું છે, તો છે થંબનેલ માં એવું જ મૂકવાનું છે હમણાં. લે આમ આમ કર દે, ઓલા હાથ કર દે, થંબનેલ આવી જાય. ઓલા હાથ કર દે, આ થંબનેલ માં આવશે, તો દેખાય. હવે પી લે દાદા પી લે. મમ્મી પી ગયા. વાતો કરતા હતા મમ્મી પી ગયા. બેન ના ભાગ માં નો આવ્યો. મેં સખત પીધું તો બનાવીને ગઈ હતી. તમે પીધું શરબત? કેવું બન્યું? મસ્ત. તો ભાઈ તાર પપ્પાને દે જરા. હાલો પપ્પાને દે. મમ્મી હવે અહીંયા રસોઈ કરે છે. શું બનાવો છો? ભાખરી બનાવું. ભાખરી. આમ જોવો તો, સામું જોવો તો, અહીંયા કપાળે લોટ છે. એ આ ઢાકડા મટી કે ને મમ્મી ને અમારે એક બનાવતો હોય એટલે તો આવી રીતે તો એને શરૂ જ હોય. હજી કપાળે ઘણો છે. બધા પણ सो गाइस, अभी खाना पीना सब कुछ डिनर हो गया है और यहाँ पे देखो पापा और बहन दोनों खेल रहे हैं लूडो. એટલા તો એમ છે ને થઈને એટલા મેં કીધું પપ્પાની કહો હાલો આવડું આપણે બરોબર. પપ્પા ને માં જો અહીંયા બેઠા છે, જોવે છે માં. ને ગરમી છે ને એટલે બધા પંખા હેઠે અહીંયા નીચે જ બેઠા છે. ઉનાળામાં નીચે જ બેહું. એમ? તમને કોણ લાગે કે કોણ જીતશે? તું તો નહીં જ જીતી. કઈ તારી વાદળી છે ને? હા લે બે અંદર વહી ગઈ. તો હવા 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 હવા. જોઈએ કોણ જીતે મને કેજો પછી, બરોબર? ને મમ્મી જવા અહીંયા વાઈટો નું કામ કરે છે. વાઈટો પલાળો ભાઈ હવાના દેવપતિ માસ પૂરી થઈ ગઈ છે. પછી જઈએ કાલે ડબ્બી હતી ડબલું આખું તો વાઈટો નું કરી નાખી છે. પછી પલાળીએ એ કરે કાયમ નો બનાવીએ. જે કરે પછી પલાળી નાખે થોડી ઘણી. આ ડબ્બીમાં ભરાય ને એકલી, એટલે પલાળ જો ડબ્બીમાં ભરાય ને એટલે પલાળી દે. પછી એમ કે એને ઉપયોગમાં લેવાની. આ બધી ઘરે બનાવેલી જ છે ને મમ્મી? હોવું કરે ઘરે બનાવેલી જ છે. ઘરના રૂપી છે પછી. એ પછી ઘરના રૂની. હા ભાઈ ભાઈ. જમવાનું પછી અને હું હવે મારું એમ કે એડિટિંગ નું કરવા બેસી. સો મેકઅપ પણ અહીંયા જ છે. તો ચાલો હું થોડી વાર એમ કે મારું એડિટિંગ નું કરું અને પછી એમ કે વ્લોગ એડિટ કરીશ. જો મિત્રો અહીંયા વિજેતા થઈ ગયા છે પપ્પા. એના ઓલા બેન હું તને કહેતો હતો ને કે તું નહીં જીતી, પપ્પા જીતશે. બોલતા ના હોય. હા એ જ ને, હું તો આગળ હતી તો હું છેલ્લે તારે એક આવ્યો હતો? એક ખાતું હતી. એક આવ્યો હતો ને? ઈ એક નો જ આવે. એક આવે એટલે સમજી જવાનું તું તારી. પપ્પા વિજેતા થઈ ગયા. પાછળ હતા. જીતી ગયા ને બે પણ. છોકરી અંદર હોય કે તો ત્યારે પપ્પાને એક અંદર.
लूडो किंग ने नो आवा दीदा एम। सो गाइज अभी रात के 11:15 बजे है और यहाँ पे देखो सोने की तैयारियाँ चल रही है। तो अभी मैं इस ब्लॉग को एडिट करता हूँ और ये वाले ब्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का ब्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट ब्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।